ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બધા જ વિદ્યાર્થી મિત્રોને એમડી એકેડમી પરિવાર તરફથી હેપી હોલી। આજે આપણે વાત કરવાના છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની, અને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું કે તાજેતરમાં ભારત અને બાંગ્લાદેશ દ્વારા જે કોર્ફેટ અને જે બોગોસાગરનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું, તો બંગાળની ખાડીમાં। આજે આ કોર્ફેટ है અને બોગોસાગર है મિત્રો, બે કવાયત है, બે અલગ અલગ है, બંનેનું આયોજન રહ્યું ને એ બંગાળની ખાડીમાં કરવામાં આવ્યું છે। તો મિત્રો જે આ કોર્ફેટ है એની જે 6ઠ્ઠી આવૃત્તિ है તે ભારતીય નૌકાદળ અને જે બાંગ્લાદેશનું નૌકાદળ है એ બંને વચ્ચે થવાની છે। આ ઉપરાંત જે દ્વિપક્ષીય નૌકાદળ કવાયત है બોંગોસાગર 25 એની મિત્રો 4થી આવૃત્તિ રહીને એ 10 માર્ચથી લઈ 10 માર્ચ 2025ના રોજ જે બંગાળની ખાડી છે ત્યાં મિત્રો શરૂ થવાની છે અને 12 માર્ચ સુધી આ ચાલુ રહેવાની છે। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, આગળની એક્ઝામમાં પૂછાઈ શકે। તાજેતરમાં કયો દેશ જે રશિયા અને ઈરાન સાથે જે ચાબહાર નજીક લશ્કરી કવાયત કરશે, તો મિત્રો ચીન રહ્યો ને મિત્રો। આજે આ રશિયા અને જે ઈરાન છે એની નજીક એક ચાબહાર બંદર આવેલું છે મિત્રો, ત્યાં તે પોતાની આ જે લશ્કરી કવાયત છે ને મિત્રો એનું આયોજન કરવાનું છે। જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। તાજેતરમાં કોલ ઇન્ડિયા લિમિટેડ કઈ આઈઆઈટી સાથે સ્વસ્થ કોલસા ઉર્જા અને જે નેટ ઝીરો સેન્ટર સ્થાપવા માટે એમઓયુ કર્યા છે, તો આઈઆઈટી મદ્રાસ। આઈઆઈટી મદ્રાસે મિત્રો જે સ્વસ્થ કોલસાનું ઉત્સર્જન અને નેટ ઝીરો સેન્ટર સ્થાપવા માટે જે કોલ ઇન્ડિયા છે એની સાથે ભાગીદારી હાલમાં કરેલ છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વાત છે મિત્રો, એટલે કે 8 માર્ચની આપણે વાત કરશું। તો એ દિવસે નિમિત્તે સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ છે મિત્રો, સેતારા ઝુંબેશ કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે, તો મિત્રો જે આ તમિલનાડુ છે એને આજે આ સેતારા ઝુંબેશ છે ને હાલમાં શરૂ કરી છે। તો શું है डिटेल, तो स्टार हेल्थ इंश्योरेंस आंतरराष्ट्रीय महिला दिवसना सन्माનમાં તમિલનાડુએ સેટારા ઝુંબેશ શરૂ કરી છે। આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ શું છે, તો કે મહિલાઓમાં જે નિવારક આરોગ્ય સંભાળને પ્રોત્સાહન આપવાનો છે। આ સાથોસાથ વધુ મહિલાઓને વીમા એજન્ડા તરીકે પ્રોત્સાહિત કરવા માટે આ જે સેતારા છે મિત્રો એ શરૂ કરવામાં આવ્યો છે। તાજેતરમાં મિત્રો જે CIF है મિત્રો એનો કેટલામો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો, તો મિત્રો 56મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો હતો। લાસ્ટમાં મિત્રો ડીઆરડીઓનો કેટલામો સ્થાપના દિવસ હતો, તો 67મો સ્થાપના દિવસ હતો। જે આ CIF है મિત્રો એનો આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું। પહેલાં તો CISF એટલે મિત્રો શું, એનું ફૂલ ફોર્મ શું છે, તો સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ। એનું ફૂલ ફોર્મ શું છે, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ। તો ભારતના મહત્ત્વપૂર્ણ સરકારી અને ખાનગી ક્ષેત્રના માળખાગત સુવિધાનું રક્ષણ કરવા માટે જે CIFના યોગદાનને માનમાં દર વર્ષે 10 માર્ચના દિવસે મિત્રો જે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે, અને 2025માં 56મો સ્થાપના દિવસ હતો। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી, તો 10 માર્ચ 1969ના રોજ આજે આ CISF અધિનિયમ 1968 હેઠળ સ્થાપના કરવામાં આવી હતી, જ્યારે શરૂઆતમાં તેમાં 3 બટાલિયન હતી, જેમાં 2800 જેટલા કર્મચારી મિત્રો કામ કરતા હતા। આ ઉપરાંત મિત્રો આ જે છે મિત્રો એ ગૃહ મંત્રાલય અંતર્ગત આવે છે CIF, એટલે આપણા ગૃહ અને સહકાર મંત્રી કોણ છે, અમિત શાહ। અને જે આ CISF છે મિત્રો એનું સૂત્ર શું છે,
રક્ષા અને સુરક્ષા, તો એ આપણા માટે જે આ મોટો હોય મિત્રો એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને જે આ CISF છે મિત્રો એના હાલના અધ્યક્ષ છે રજવિન્દર સિંહ ભટ્ટી. તો આટલું ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. જે બી વિદ્યાર્થી મિત્રો રેગ્યુલર આપણું કરંટ અફેર જુએ છે તે વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચના આપવામાં આવે છે કે તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ, જેથી કરીને તમે મિત્રો આ લેક્ચર જોશો. અને આ જે લેક્ચર છે મિત્રો એની ક્વિઝ આપણે મિત્રો રાત્રે 9 વાગ્યા પછી ગમે ત્યારે મૂકી દેશું. એટલે તમે મિત્રો લેક્ચર જોશો, પછી તમે PPT વાંચશો અને ક્વિઝ આપશો એટલે 100% તમારું જે કરંટ અફેરનું લેવલ છે મિત્રો એ ઇમ્પ્રૂવ થાય. અને આ ઉપરાંત મિત્રો પછી આનું આ જે કરંટ અફેર છે મિત્રો એ જે આપણો વીકલી લેક્ચર હોય રવિવારે, તો રવિવારે જે વીકલી લેક્ચર હોય એમાં વન લાઇનર કરંટ અફેરમાં આપણે લેશું. એટલે રેગ્યુલર તમારે રિવિઝન થશે ને મિત્રો. એટલે એક્ઝામમાં સ્પેશિયલ તમારા ટાઈમ આપી અને રિવિઝન કરવાની જરૂર નહીં પડે મિત્રો. તમે રેગ્યુલર જુઓ, તમને 100% એક્ઝામમાં ફાયદો થશે એની હું ગેરંટી લઉં છું. કારણ કે ખુદ હું ભણાવું એટલે મને ખબર છે કે કેટલા લેવલનું છે. અને એક્ઝામમાં પૂછાશે 60-70% તો આરામથી પૂછાય. એવું નહીં કહેતો કે કરંટ અફેરના 10 ક્વેશ્ચનો હશે 10 આપણા જશે, પણ 60-70% તો આરામથી પૂછાય. ઓકે, તો જે પણ વિદ્યાર્થી મિત્રો રેગ્યુલર કરંટ અફેર જોઈતા હોય અથવા નવા હોય ને, તો જે આ વિડીયો છે એની નીચે આપણે ટેલિગ્રામ લિંક આપેલી છે, એમાં જઈને જોઈન થઈ જાઓ. કોઈ પણ પ્રોબ્લેમ આવતો હોય ટેલિગ્રામમાં જોઈન થવા માટે, તો જે ચેનલ છે આપણી એમાં પોતાનું જે ડિસ્ક્રિપ્શન છે એમાં મેં મારી મેલ આઈડી આપેલી છે, ઉપરાંત કોન્ટેક્ટ નંબર પણ આપેલો હોય. તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો તો ખુદ હું તમને જોઈન કરી દઈશ. ઓકે, તો જે પણ વિદ્યાર્થી મિત્રો હોય તેમના માટે ખાસ આ સૂચના છે. બાકી જોઈન થવું ન થવું તમારી ઈચ્છા છે. ઓકે, તો આગળનો ક્વેશ્ચન શું હતો મિત્રો કે તાજેતરમાં રાષ્ટ્રીય જે સુરક્ષા સપ્તાહ ક્યારે ઉજવવામાં આવ્યું હતું? તો 4 માર્ચથી લઈને 10 માર્ચની વચ્ચે મિત્રો આ જે રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ છે ને એની ઉજવણી કરવામાં આવે છે. તો શું છે તો કે કાર્યસ્થળ સલામતી અને જે અકસ્માત નિવારવા અંગે જાગૃતિ લાવવા માટે 4 માર્ચથી 10 માર્ચ 2025 દરમિયાન સમગ્ર ભારતમાં 54માં જે આ રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ છે ને એ મનાવવામાં આવ્યો હતો. તો કેટલામાં રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ હતો મિત્રો? 54મો રાષ્ટ્રીય સુરક્ષા હતો. અને શરૂઆત ક્યારે થઈ હતી ખબર? 1972માં મિત્રો શરૂઆત થઈ હતી. ઓકે, અને આની થીમ શું છે? વિકસિત ભારત માટે સલામતી અને જે સુખાકારી પર મહત્વપૂર્ણ હે મિત્રો, એ આની થીમ છે. થીમ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં શાયદ પૂછાઈ શકે છે. ઓકે, ભારતના વિકાસના મુખ્ય ઘટકો તરીકે કાર્યસ્થળ સલામતી, અકસ્માત નિવારણ અને કર્મચારીની સુખાકારીને પ્રોત્સાહન આપે છે. આ ઉપરાંત મિત્રો સૌપ્રથમ જે આ રાષ્ટ્રીય સલામતી દિવસ અથવા કે સપ્તાહની મિત્રો શરૂઆત રહીને એ 4 માર્ચ 1972ના રોજ કરવામાં આવી હતી. અને આપણે 4 માર્ચ છે ને મિત્રો એ દિવસે આપણે રાષ્ટ્રીય સલામતી દિવસ ઉજવીએ. ઓકે, એટલે એ પણ તમને અથવા સલામતી દિવસ અથવા સુરક્ષા દિવસની ઉજવણી કરીએ. અને બાદ સલામતી જાગૃતિ વધારવા માટે તેને 1 અઠવાડિયાના અભિયાનમાં વિસ્તૃત કરવામાં આવ્યું છે. તો મિત્રો આમાં કહેવાની વાત એવી છે કે 4 માર્ચ રહ્યો ને એ આપણો રાષ્ટ્રીય સુરક્ષા દિવસ છે, બરાબર. તો 4 માર્ચથી લઈ અને 10 માર્ચ સુધી જે સપ્તાહ છે મિત્રો એને રાષ્ટ્રીય સલામતી સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. સલામતી માટે જાગૃતિ લાવવા, લોકોમાં અવેરનેસ વધે ને એ હેતુથી મિત્રો આની ઉજવણી કરવામાં આવે છે. અને આ વખત 54મું હતું એટલે એ પણ યાદ રાખજો. ઓકે મિત્રો, ભારતમાં મિત્રો કયા દેશ સાથે સંયુક્ત વિશેષ દળો કવાયત ખંજર 7 મિત્રો 12 ખંજર 12નું આયોજન કરવામાં આવ્યું છે? તો કિર્ગિસ્તાન. ઓકે મિત્રો, તો કેટલામી આવૃત્તિ હતી મિત્રો? 12મી આવૃત્તિ હતી. ભારત અને જે કિર્ગિસ્તાન છે એની વચ્ચે જે આ ખંજર કવાયત થાય છે ને મિત્રો એની. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો કેટલામી આવૃત્તિ હતી? તો 12મી. ઓકે, તો ભારત અને જે કિર્ગિસ્તાન સાથે સંયુક્ત વિશેષ દળોની કવાયત ખંજર 12નું આયોજન કરવામાં આવી રહ્યું હતું.
આ કવાયત બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતા સંરક્ષણ સહયોગનો એક ભાગ છે. 2011માં તેની સ્થાપના થઈ ત્યારથી દર વર્ષે આ યોજાય છે. એટલે સૌપ્રથમ મિત્રો આ જે ખંજર છે એ કવાયત એનું આયોજન ક્યારે થયું હતું? 2011માં. આ વખતે 2025માં મિત્રો કેટલામી આવૃત્તિ હતી? તો 12મી આવૃત્તિ છે મિત્રો. તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ શકે છે એક્ઝામમાં. 12મી આવૃત્તિ મિત્રો 10 માર્ચથી લઈને 23 માર્ચ 2025 દરમિયાન કિર્ગિસ્તાનમાં યોજાવાની છે. તો જગ્યા કઈ? કિર્ગિસ્તાનમાં યોજાવાની છે. અને આ મહત્વપૂર્ણ લશ્કરી સહયોગ ચાલુ રાખવા માટે સંકેત આપે છે. અગાઉની આવૃત્તિ મિત્રો જે જાન્યુઆરી 2024માં મિત્રો યોજાઈ હતી. યુગોવ ઇન્ડિયા વેલ્યુ રેન્કિંગ 2025માં કઈ બ્રાન્ડ ભારતમાં ત્રીજા ક્રમાંકે સૌથી મૂલ્યવાન બ્રાન્ડ તરીકે સ્થાનમાં મળ્યું છે? તો મિત્રો અમૂલને. તો યુગોવ ઇન્ડિયા વેલ્યુ રેન્કિંગ અનુસાર અમૂલ ભારતનું ત્રીજા ક્રમે સૌથી મૂલ્યવાન બ્રાન્ડ તરીકે સ્થાન મળ્યું છે. આ રેન્કિંગમાં અમૂલ એમેઝોન પ્રથમ ક્રમાંકે, ફ્લિપકાર્ટ બીજા નંબરે આવે છે. સાથે અમૂલ તેના જ મજબૂત ગ્રાહકના વિશ્વસનીય પોષણ ક્ષમતા અને જે ગુણવત્તાવાળા ડેરી ઉત્પાદનને જાણીતા ક્રમાંકે મિત્રો જે તેની ગુણવત્તાને ધ્યાનમાં લઈને તે મિત્રો ટોચમાં ત્રીજા સ્થાને આવ્યું છે. તેની સફળતા તેના સહકારી મોડલને આભારી છે જે ખેડૂત ટેકો આપે છે અને તેના વ્યાપક બજારમાં પ્રવેશ અને સતત નવીનતા વિવિધતા ગ્રાહકના વિભાગોને તેની અપીલને સુનિશ્ચિત કરે છે. આગળનો ક્વેશ્ચન મિત્રો કે તાજેતરમાં કોને અગ્નેય સ્મૃતિ સન્માન 2025 એનાયત કરવામાં આવ્યો છે? તો જ્યાં ઉદય પ્રકાશ છે એમને મિત્રો અગ્નેય સ્મૃતિ સન્માનથી સન્માનિત કરવામાં આવેલ છે. તાજેતરમાં કયા દેશના આર્કિટેક્ચર ઇલ્યુ જુયાકુને 2025નો પ્રિતિજકર આર્કિટેક્ચર પુરસ્કાર પ્રાપ્ત થયો હોય? તો મિત્રો આ ચીનના છે. ઓકે. તાજેતરમાં સૌપ્રથમ જે શૌર્ય વેદનામ જે ઉત્સવ છે મિત્રો ક્યાં આયોજન થયું છે? તો તેનું આયોજન થયું છે બિહારમાં. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં ઉત્તર પૂર્વ ભારતના કયા રાજ્યમાં જે છપ્ચરકૂટ તહેવાર ઉજવવામાં આવ્યો હતો? તો મિઝોરમમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. તાજેતરમાં 2 દિવસીય સ્ટડી ઇન ઇન્ડિયા એક્સપો ક્યાં શરૂ થયો છે? તો મિત્રો કોલંબોમાં શરૂ થયો છે. તો આ જે મહત્વપૂર્ણ કરંટ અફેર છે અહીંયા આપણે પૂરું કરીએ છીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ. ધન્યવાદ.